આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા પર આરોપ છે કે તેઓ એરોગન્ટ થઈ ગયા છે. હિમેશ, એ વાત સાચી છે કે જેમ જેમ તમે સફળતાની સીડી ચડતા ગયા, જેમ જેમ તમે સક્સેસફુલ થતા ગયા, તમારા ગીતો હિટ થતા ગયા, તમારામાં એરોગન્સ આવતી ગઈ? કોઈ એકાદ ઇન્સિડન્સ પર થઈ શકે છે એ એરોગન્સ કોઈને લાગ્યું હોય અને એના માટે ક્યાંક લાગ્યું હોય તો હું માફી માંગુ છું. ઘણું 99% માય બિંગ હેઝ બીન મિસકન્ક્લુડેડ એરોગન્સ, બટ મેં ક્યારેય કોઈના વિશે એ રીતે કમેન્ટ નથી કરી એક્સેપ્ટ આજે આર.ડી. બર્મનજીની કોન્ટ્રોવર્સી થઈ ગઈ. અને અધરવાઇઝ આવું કેમ માનવાનું થયું? હું તમને બીજાના કોમેન્ટ જણાવું છું. સોનુ નિગમ પ્રખ્યાત સિંગર છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણે છે, તમે સારી રીતે જાણો છો. એમણે કહ્યું કે ઈશ્વર હિમેશનું મગજ ઠીક રાખે. એ પ્રાર્થના કરે છે તમારા માટે. ભાઈ સોનુ નિગમજી મારા કલીગ રહી ચૂક્યા છે. એટલા ગીતો અમે લોકો સાથે કર્યા છે એઝ અ કમ્પોઝર, અને એમણે એઝ અ સિંગર મારા માટે એમણે ગાયા, અને ઘણો સારો વર્કિંગ રેપો રહ્યો. એન્ડ આઈ થિંક હી ઇઝ ધ બેસ્ટ સિંગર ઓફ ઇન્ડિયા. ટુડે વી હેવ ઇઝ જસ્ટ ફેન્ટાસ્ટિક. અને ક્યાંક કોઈ પર્સનલી તો અમારા લોકોની તો આવી જ્યારે પણ અમે મળીએ છીએ ત્યારે પણ આવી કોઈ વાત થતી નથી. બટ યસ, ક્યાંક ને ક્યાંક મીડિયામાં આવા કમેન્ટ મેં સાંભળ્યા એમના વિશે. બીજું એવું પણ આવ્યું હતું કે એમણે એવું નથી કહ્યું, કે એમના વિશે જે કહ્યું હતું મેં પણ એમ ડિનાય કર્યું હતું કારણ કે નહીં બોલાયું. તો મેં હકીકત એ છે કે જો એમને 1% પણ લાગે છે કે હું ક્યાંક ને જુઓ સામેવાળાને કદાચ હું લાગ્યું હશે ક્યાંક, તો હું એ કહી શકું છું કે આટલી મોટી અદાલત છે, તમે લોકો છો, જો 1% ક્યાંક ભૂલ થઈ ગઈ હોય, હું ઇન્ટેન્શનલી એરોગન્ટ ન હતો અને થઈ ગઈ છે, તો માફી માંગુ છું. હિમેશ, હું તમને પ્રોડ્યુસર્સની વાત જણાવું છું. એક જમાનો હતો, એ હતો કે તમે પ્રોડ્યુસર્સને ત્યાં આંટા મારતા હતા ગીતો મેળવવા માટે, ફિલ્મનું મ્યુઝિક ડાયરેક્શન મેળવવા માટે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે, પ્રોડ્યુસર તમારે ત્યાં આંટા મારે છે. પ્રોડ્યુસર્સ આંટા તો નથી મારતા, બટ યસ, લેટલી હું એમની અમુક ફિલ્મો, એટલે કે ઘણા લોકોની ફિલ્મો નથી કરી શક્યો બિકોઝ એટલું આજ બધા લોકોએ એ જ આરોપ લગાવ્યો હતો મારા પર કે ભાઈ આ ઘણો વધારે એક્સપોઝ થઈ રહ્યો છે, ઘણી વધારે ફિલ્મો કરી રહ્યો છે, 35-35 ફિલ્મો આવી રહી છે, અને આ લાસ્ટ એટલે જ કે જે આટલી બધી ફિલ્મો જે અને ગીતો જે આવ્યા છે, તો લાસ્ટ 4 મહિના પહેલા એક એવો ફેઝ આવ્યો જ્યારે મારી 1 મહિનામાં 4 ફિલ્મો આવી, અને એ વખતે એટલા બધા ગીતો મારા ઓલરેડી જે જૂના ચાલી રહ્યા હતા એ ઘણા સક્સેસફુલ હતા, એ ચાલી રહ્યા હતા, અને ક્યાંક ને ક્યાંક આ 4 ફિલ્મોનો એ બિઝનેસ પર અસર થવા લાગી હતી. અને મેં ઓલવેઝ જ્યારે કમ્પોઝ કર્યું કે ગીત ગાયું, ઓલવેઝ એક વસ્તુ ધ્યાનમાં રાખી કે સામેવાળાને ફાયદો થવો જોઈએ. દેટ ઇઝ ધ મ્યુઝિક કંપની ઓર ધ પ્રોડ્યુસર ઓર ધ એક્ટર ઓર એની મને, બિકોઝ તો એ જે એમણે એઝ એન કોમોડિટી મને સાઇન કર્યો, અને એ વસ્તુ મારી 1 મહિનામાં 4 ફિલ્મ આવવાના કારણે એક્સપોઝર વધારે હોવાને કારણે ન થયું રહ્યું. તો સો ફોર ધ બેટરમેન્ટ ઓફ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ પ્રોડ્યુસર, મારો જે ધંધો જઈ રહ્યો છે. પણ હિમેશ રેશમિયા ધ બ્રાન્ડ એ પોતાની ડિઝાઇન કર્યું છે કે ભાઈ 3-4 ફિલ્મો એક વર્ષમાં કરીશ, જેથી એને એક ગેપ મળે અને સ્પેસ આઉટ રિલીઝ મળે તો બધાને ફાયદો થશે. પણ હિમેશ, આ એરોગન્સ નથી કે આવા ડાયરેક્ટર્સ જેમણે તમને પહેલા તક આપી, સતીશ કૌશિક સાથે તમે તેરે નામમાં હિટ થયા, અનંત મહાદેવની સાથે તમે હિટ ફિલ્મ બનાવી, હવે એમને એમના મ્યુઝિક માટે બીજા મ્યુઝિક ડાયરેક્ટર્સનો સહારો લેવો પડે છે કારણ કે તમે એમની સાઇનિંગ અમાઉન્ટ પરત કરી દીધી. જો સાઇનિંગ અમાઉન્ટ પરત કર્યો એટલે કે એ સમયે તો બિકોઝ મારી પોતાની ફિલ્મો જે પ્રોજેક્ટ હતો, અધરવાઇઝ સતીશજી હોય કે આનંદજી હોય કે બધા જે અબ્બાસ મસ્તાન સાહેબ, આ લોકોએ એ લોકો બધાએ ઘણી વધારે મારા કરિયરમાં એ કર્યું, અને એ તો હું તો એમની સાથે કામ કરીશ જ. બટ અહીંયા તો એ વસ્તુ હતી કે આઈ એમ ગોઈંગ અહેડ વિથ માય ઓન ફિલ્મ વિચ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય મિસ્ટર વિજય તનેજા, ડિરેક્ટર બાય પ્રશાંત. તો કોઈ બીજા પ્રોડ્યુસરની ફિલ્મ છે, ડિરેક્ટર બહારના છે, તો હું એઝ અ કોમોડિટી ત્યાં ઓલરેડી સાઇન છું, અને એમ જ મારે કમ્પોઝ કરવાનું છે, એક્ટ કરવાનું છે. ફિલ્મ છે, આટલા બધા મોટા સ્કેલની ફિલ્મ છે, થ્રિલર છે, એબ્રોડમાં શૂટિંગ છે, હું અહીંયા છું નહીં, તો એમનું જે કામ, જે સફર મારા કારણે થાય, તો એ લોકો એમ કહે છે કે ભાઈ તમે મને ટાઈમ નથી આપ્યો, અને પહેલાં તો કેવું સેટિંગ હતું, અમે લોકો તમને ઇમિડિયેટલી ફોન કરતા હતા, તમે લોકો આવી જતા હતા, હવે તમે નથી પડી શકતા. તો પછી એમાં દાગ લાગી. એના પહેલાં મેં મારી ડેટ પોઝિશન ક્લિયર કરી, અધરવાઇઝ એરોગન્સ માટે હું એમને ક્યારે નાની પાડી શકું. એરોગન્સ તો તમારું ત્યારે પણ દેખાયું હતું જ્યારે તમે કહ્યું હતું કે મેં 1 વર્ષમાં 36 હિટ ફિલ્મો આપી છે, આજ સુધી કોઈએ નથી આપી. તમે કહ્યું કે આટલા હિટ ગીતો તો મુકેશે પણ નથી આપ્યા, આટલા હિટ ગીતો તો KL સાયગલે પણ નથી આપ્યા. આ વાત સાચી છે કે એક મુકેશજી અને આર.ડી. બર્મનજી માટે તો મેં કંઈ પણ નથી કહ્યું, પણ આ પોતાની જાતને મેં એક
વાર આ કેમ કહી દીધું અને 36 હિમેશ રેશમિયા 36 હિટ્સ જે આપ્યા હતા કે જે રેકોર્ડ બુકમાં આવ્યું કે જે મેં નિવેદન કરી દીધું પોતાના મોઢાથી અહીંયા ગડબડ થઈ ગઈ મુમિયા મીઠું હું બની ગયો અને મારી ભૂલ થઈ ગઈ દોસ્તો ભાઈઓ માફ કરી દો યાર પ્લીઝ. ચાલો આ આરોપથી તમને પૂરી રીતે માફી. હવે આના વિશે તમને નહીં પૂછું. થેન્ક યુ. પણ જ્યારે તમને કોઈ અવોર્ડ મળે છે, જ્યારે તમે સ્ટેજ પર જાઓ છો, તો મેં સાંભળ્યું કે ઘણા એરોગન્સથી તમે અવોર્ડ લેવા જાઓ છો. MTV અવોર્ડ મળ્યા તમને, 2 અવોર્ડ હાથમાં લઈને તમે કહ્યું કે આ અવોર્ડ મેં ખરીદ્યા છે. નહીં જુઓ એવું નહીં હતું. ત્યાં જે જુઓ હું ત્યાં શું થાય છે જ્યારે એ શો બતાવવામાં આવી રહ્યો હતો તો ઓડિયન્સના રિએક્શન નહોતા દેખાતા. આ ઓડિયન્સને મને પૂછી રહ્યા હતા કે અરે તમે આ એવોર્ડ ખરીદ્યો છે કે શું એવોર્ડ ખરીદ્યો. એ એક ઓડિયન્સમાંથી મસ્તી કરી રહ્યું હતું મારી સાથે અને એ પણ ઘણી સારી રીતે એ પોઝિટિવ હ્યુમરમાં હતો. તો મેં કહ્યું હા મેં ખરીદ્યા છે. તો એ પોઈન્ટ એ વાતને હાઇલાઇટ એ જ હું એટલું મિસકન્સ્ટિટ્યુટ કરી દેવામાં આવ્યો છું અને આ થયું છે મારી સાથે. અને હવે જુઓ હું પણ ગ્રો કરી રહ્યો છું, મેં પણ ઘણું બધું શીખ્યું છે. તો જુઓ આજે તમારી પાસે તક છે ઘણા આવા આરોપો. નહીં આજે તો હું ઘણું વધારે ડિપ્લોમેટિક જ રહીશ કારણ કે મારી તો બેન્ડ વાગી જશે હવે. હું તમને આઈફા અવોર્ડની યાદ અપાવું છું. જી. આઈફા અવોર્ડમાં જ્યારે તમને અવોર્ડ મળ્યો અને તમે સ્ટેજ પર કહ્યું કે હું પ્લેબેક સિંગિંગનો અમિતાભ બચ્ચન બનવા માંગુ છું. નહીં એ તો બનવા ઈચ્છું છું, એ તો કોઈ પણ બનવા ઈચ્છે છે. આજે અમિતાભ બચ્ચનજી ઇઝ ધ આઈડિયલ ઓફ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. જે લેવલ પર એમની એ છે તો એ હું આ વાતને સત્યતા બધા માને છે આ વાતને કે ભાઈ દરેક માણસ પોતાની ફિલ્મનું મેં કહ્યું કે અમિતાભ બચ્ચન બનવા ઈચ્છે છે અને હું મારી ફિલ્મનું અમિતાભ બચ્ચન બનવા ઈચ્છું છું. તો એ તો ડેફિનેટલી એમને આદર્શ કે હું અવોર્ડ અમિતાભ બચ્ચનના હાથથી લઈશ, કોઈ બીજાના હાથથી નહીં લઉં. નહીં મેં એ કહ્યું હતું કે અમિતાભ આ તો મેં નહોતું કહ્યું. હું જરા ટેસ્ટ કરીને જોઈ રહ્યો હતો કે તમે કોઈ એવી વાત તો નથી માની લેતા ને કે જે તમે કહી નથી. પણ એક વાત જરૂર છે કે તમે નાની ઉંમરમાં તમને આટલી સફળતા મળી, નાની ઉંમરમાં તમારા આટલા બધા ગીતો હિટ થઈ ગયા ને તમે પોતાની જાતને ઉસ્તાદ માનવા લાગ્યા મ્યુઝિક ડાયરેક્શનના, સિંગિંગના. નહીં સર, હું કઈ રીતે ઉસ્તાદ નથી માનતો. હું પોતાની જાતને નથી માનતા? જો નથી માનતા તો તમે એમ કેમ કહો છો કે હું હિમેશ રેશમિયાના નામથી સ્કૂલ ખોલીશ મ્યુઝિક શીખવવાની? હમણાં તો તમે પોતે જ શીખી રહ્યા છો. હા હું બિલકુલ અને 100% હું તો શીખી જ રહ્યો છું અને શીખવા ઈચ્છું છું અને મારા ડેડી પાસે હજુ પણ તાલીમ લઈ રહ્યો છું. બધા પાસે એટલે જેમ પણ ગુરુજન છે સારા. મ્યુઝિકને શીખવું તો ક્યારે બંધ નહીં થઈ શકે. બટ આ જે સ્કૂલ ઓફ મ્યુઝિક કોન્સેપ્ટ છે એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે એટલે કે આટલી પ્રોગ્રેસિવ ઇન્ડિયામાં એક મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ કેમ નથી. જે રીતે આજે આપણે ફિલ્મો જોવા ઈચ્છીએ છીએ તો સારા મલ્ટીપ્લેક્સીસ છે, શોપિંગ કરવા જઈએ તો શોપિંગ મોલ્સ છે. જે રીતે ઇન્ડિયાએ આટલી પ્રોગ્રેસ કરી છે તો એક મ્યુઝિક ઇન્સ્ટિટ્યૂટ જે ઘણી સારી વર્કિંગ એટમોસ્ફિયરમાં એક હાઈટેક સ્કૂલ ઓફ મ્યુઝિક અને ક્લાસિફાઈડ ડિવિઝન્સની સાથે દરેક પ્રકારનું મ્યુઝિક જે મારે શીખવું હોય અંડર વન રૂફ. કેમ કે દરેક ઘરમાં એટલા લોકો ગોડ ગિફ્ટેડ ટેલેન્ટેડ છે હિન્દુસ્તાનમાં, પણ એ ટેલેન્ટ એ હોબી બનીને રહી જાય છે. પ્રોફેશનલ જે બ્રિજ બિટવીન ધ ટેલેન્ટ ઓફ ધ ઇન્ડિયા એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે થઈ શકે છે એ નથી થઈ શકતી. ક્લાસિકલ મ્યુઝિક તમને નથી આવડતું અને તમે આજે પણ શીખો છો તમારા પિતા પાસે? જો ક્લાસિકલ એટલે કે રાગ મેં ડેડી પાસે ઓલરેડી શીખ્યા છે. તો હું તો જે મારા દરેક ગીતોમાં રાગ બેઝ મ્યુઝિક છે વિચ ઇઝ સિમ્પ્લિફાઈ ફોર ધ કોમન મેન. બટ જો હું ક્લાસિકલ મ્યુઝિકમાં ઇટ ઇઝ અ નેવર એન્ડિંગ સ્ટોરી. તમે ઉદાહરણ આપીને કહી શકો કે તમારા ગીતોમાં ક્યાં ક્લાસિકલ મ્યુઝિકનો ટચ હોય છે? મારું પહેલું જ ગીત લઈ લો. तूने मेरे नाम की चाहे दुनिया जो भी सोचे हमको करना क्या प्यार किया तो डरना क्या ओ जब प्यार किया तो डरना क्या. હવે લોકોને પૂછીએ તમને શું સવાલ પૂછવા ઈચ્છે છે? જે એક એક કરીને કોશિશ કરીએ. અહીંયા થર્ડ રોમાં હિમેશજી, તમારી મ્યુઝિકલ ફેક્ટરીમાંથી જે ગમતું મ્યુઝિક હોય એમાંથી એક ગીત અમને સંભળાવી દો. आशिकी में तेरी
जा जा जाएगी जा मेरी आशिकी में तेरी, जा जा जाएगी जा मेरी, दे दे दिल, दे दे दिल, दे दे दिल, दे दे दिल, आपकी अदालत में है कसम है मेरी, जा जा जाएगी जा मेरी आशिकी में तेरी, जा जा जाएगी जा मेरी